પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની પણ કયા પ્રકારની કામગીરી છે તે હજુ સુધી લોકો સમજી શક્યા નથી, કારણ કે ડામરના રોડ રસ્તાનું નિર્માણ તો થાય છે કે એકાદ મહિનામાં તો રોડ રસ્તાનું કચરઘાણ નીકળી જાય છે, જે મામલે મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત ન્યૂઝ પોરબંદરે સીધા જ સવાલો કર્યા હતા। પોરબંદર શહેરમાં ખાસ કરીને ડામર રોડની અતિ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં આવા રોડનું કરોડો રૂપિયાના ખર્ચે રિસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય વરસાદ પડતા જ આવા ડામર રોડ અતિ બિસ્માર બની ગયા છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરે મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। સાંભળો મ્યુનિસિપલ કમિશનરનો જવાબ। સર, અત્યારે રોડના કેસ કામ છે, ડામરની ઉપર ડામર લગાડવામાં આવેલ છે। આમ તો ચોમાસા દરમિયાન હોતું જ નથી। ગવર્ન અને સીતારામનગર સોસાયટીની આપણી પાસે વાત કરું છું, સાહેબ ત્યાં 10-15 દિવસ પહેલા ડામર કામ થયું હતું। અત્યારે આપ ત્યાં વિઝિટ કરો તો ડામર બધું નીકળી ગયું છે। અત્યારે જે આપણે ડામરની કામગીરી કરાવી મોટાભાગે ચોમાસા સ્ટાર્ટ થતા પહેલા કરાવેલી છે। આપે જે 15 દિવસ પહેલા એટલે આપે જે કહ્યું છે કે ડામર નીકળી ગયો હશે, તો આ જે કામગીરી છે આપણે એમાં 1 વર્ષનો એનો જે લોકિન પીરિયડ છે, એ વર્ષમાં કંઈ પણ ડેમેજ થાય તો એના ખર્ચે આપણે રિપેર ફરીથી કરાવી દઈશું। કારણ કે સાહેબ આ જાન્યુઆરીમાં જો આ ખરેખર તો સ્ટાર્ટિંગમાં જો કરાવ્યું ને તો આપણે જે ડામર કર્યો છે આપ વિઝિટ કરાવી છે, તો અમે ન્યૂઝમાં લીધું બધું નીકળી ગયું છે। એટલે મેં કહ્યું પ્રમાણે એના ખર્ચે આપણે એની પાસેથી જ એને રિસર્ફેસ કરાવીશું। જે આપણે વાત કરી, મેં લગભગ 4.5 કરોડના આપણે રિસર્ફેસના કામો કરેલા છે। એમાં જે સરકારશ્રીની ગ્રાન્ટ આવી એના પછી રસ્તા નક્કી કરવા, એની આપણે દરખાસ્ત કરીને મંજૂરી મેળવવી, ત્યારબાદ ટેન્ડર કરવું, આ બધી પ્રક્રિયાના પૂરી થયા પછી આપણે લગભગ એપ્રિલ મહિનાના એન્ડથી આપણે કામગીરી ચાલુ કરેલી। સાંભળ્યું ને, મ્યુનિસિપલ કમિશનરે જણાવી દીધું કે રોડ રસ્તાઓ બિસ્માર બને તો 1 વર્ષનો લોકિંગ પીરિયડ હોય છે, એટલે કે કોન્ટ્રાક્ટરે જાતે પોતાના ખર્ચે આવા રોડનું સમારકામ કરવાનું હોય છે। પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે આવી હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નહીં? કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આવા રસ્તાનું રિપેર કરી આપશે, પરંતુ બિસ્માર બન્યા બાદ જ્યાં સુધી રસ્તાઓનું સમારકામ ન થાય ત્યાં સુધી જર્જરિત રસ્તા પર પસાર થઈને લોકો હાલાકી ભોગવે તેનું શું? આવા તો અનેક સવાલો નગરજનોમાં ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।